ચોમાસાને લઈ સુરત ડીઈઓની તમામ સ્કૂલોને સૂચના વિદ્યાર્થીઓની સલામતીને લઈ તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે। સ્કૂલનો કોઈ ભાગ જર્જરિત હોય તો તાત્કાલિક તોડી નાખવા માટે સૂચના, જર્જરિત રૂમમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવા પણ સૂચના અપાઈ છે। વીજવાયર અને કનેક્શનની સંપૂર્ણ ચકાસણી કરવા સૂચના, પૂરની સ્થિતિ સર્જાય તો સ્થિતિ અનુરૂપ રજા અંગે નિર્ણય લેવાની પણ છૂટ આપવામાં આવી છે। તો તકેદારી રાખવા માટે સ્કૂલોને સૂચના આપવામાં આવી છે। જે પણ જર્જરિત રૂમ હોય અથવા તો શાળામાં કોઈ જર્જરિત ભાગ હોય તેને તુરંત જ નીચે ઉતારી લેવા સૂચના આપવામાં આવી છે। આ સાથે જ વીજવાયર અને કનેક્શનની સંપૂર્ણ ચકાસણી કરવા સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ ચાલુ વીજ પ્રવાહના બાળક તેના સંપર્કમાં ના આવે। ડીઈઓએ તમામ સ્કૂલો જે છે તેને સૂચના આપી દીધી છે। આ સાથે જ જો વધારે વરસાદ હોય અને શાળાએ રજા રાખવાની જરૂર હોય તો પણ નિર્ણય લેવા માટે શાળા સંચાલકોને છૂટછાટ આપી દેવામાં આવી છે। સ્કૂલનો કોઈ ભાગ જર્જરિત હોય તો પણ ઉતારી લેવા સૂચના છે અને જર્જરિત રૂમમાં બાળકોનો પ્રવેશ ન થાય તે તકેદારી રાખવા પણ સૂચના।